રાજકોટ ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગર દ્વારા આ વખતે સતત 18મા વર્ષે ગણપતિ મંગલ મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે. અત્યારે દાદાને અમે શોભાયાત્રા સ્વરૂપે રેસકોર્સના ગ્રાઉન્ડમાં રમેશભાઈ હિન્દુ દર્શન પાસે જે અમે ગણપતિ દાદાનો પંડાલ બનાવ્યો છે ત્યાં અમે લઈ જશું. ત્યાં એમનું સ્થાપન થશે, પૂજા થશે ને વિધિવત રીતે મંગલ મહોત્સવનો પ્રારંભ થશે. આ મંગલ મહોત્સવમાં બહેનો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું કે જે ખૂબ પ્રખ્યાત છે રાજકોટમાં, એનું આયોજન કરવામાં આવેલું છે. ઓપન સૌરાષ્ટ્ર લાડુ જમણ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવેલું છે. સેવાકીય પ્રવૃત્તિમાં જોઈએ તો બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું છે. અને દરરોજ રાત્રે રાજકોટની ધર્મપ્રેમી જનતા માટે વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે શ્રીનાથજીની ઝાંખી, સાઈરામ દવેનો હસાઈરો, રાજભા ગઢવી જે ખૂબ પ્રખ્યાત કલાકાર છે એમનો ડાયરાનું આયોજન કરવામાં આવેલું છે. દેશભક્તિના ગીતનો જાગો હિન્દુસ્તાનીનો કાર્યક્રમ પણ કરવામાં આવેલો છે. એક સુગમ સંગીતનો કાર્યક્રમ કરવામાં આવેલો છે. અને વિવિધ સ્કૂલોના બાળકો, વિકલાંગ બાળકો, એના પણ કાર્યક્રમોનું અમે આયોજન કરવામાં આવેલું છે. આપ સૌ જાણો છો એમ ભારતીય જનતા પાર્ટી અને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પહેલેથી જ વોકલ ફોર લોકલને મહત્ત્વ આપતા રહ્યા છે. સ્વદેશીનું આપણને સૌને ગૌરવ હોય એ સ્વાભાવિક છે. અને ભારત દેશ ક્યાંય કોઈથી પાછો પડતો દેશ નથી, એટલે આપણે સ્વદેશીને મહત્ત્વ આપવું જોઈએ એ સ્વાભાવિક વાત છે. એટલે અમે સ્વદેશીના બેનરો દ્વારા અમે એ કહેવા માગીએ છીએ કે ભારતની દેશપ્રેમી જનતાએ સ્વદેશીને વધારે મહત્ત્વ આપી સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરીને સ્વદેશીને વધારે, આપણા ઉત્પાદકોને વધારે લાભ મળે એ રીતે કાર્ય કરવું જોઈએ. એની માટે અમે સ્વદેશીના પણ બેનર મારેલા છે અને એ ઉપરાંત અમે વૃક્ષારોપણને મહત્ત્વ આપતા પણ બેનરો મારેલા છે. અને ઓપરેશન સિંદૂર કે જેના થકી ભારત દેશ આજે વિશ્વવિખ્યાત બન્યું છે, એ ઓપરેશન સિંદૂરની પણ અમે થીમ રાખી. આવનારા સમયમાં અમારા ઘણા બધા કાર્યક્રમો આવી રહ્યા છે. એમાં સ્વદેશી અમારો જૂનો વિષય છે અને એને અમે સતત પ્રોત્સાહન આપતા જ રહીશું. આગામી દિવસોમાં અમારા અનેકવિધ કાર્યક્રમો આવી રહ્યા છે. નરેન્દ્રભાઈ મોદી આપણા યશસ્વી વડાપ્રધાન, એમનો જન્મદિવસ પણ આવી રહ્યું છે. તો ત્યારે અમે 15 દિવસના કાર્યક્રમોનું સેવા પખવાડિયું અમે એવી રીતે ઉજવવાના છીએ.